ગુજરાત રાજ્યની અંદર ભાદરવી મહિનો અત્યંત ભયંકર સાબિત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતા મજબૂત વાવાઝોડા એકાએક મોટા વળાંક લઈ રહેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ વાવાઝોડાવાળી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાં, પૂર્વ ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારો તરફ આ નવી સિસ્ટમો પ્રશાંત મહાસાગરના દરિયામાંથી સંપૂર્ણ વિસ્તારમાં મોટા વળાંક સાથે આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ વાવાઝોડાના મોટા વળાંકો આવી રહ્યા છે, તેમ તેમ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં, પૂર્વ ભારતના વિસ્તારની અંદર અનેક પ્રકારની નવી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે પૂર્વ ભારતના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વરસાદના મોડલોની અંદર પણ મોટો બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે દરિયામાં સક્રિય બનતી આ નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ હવામાનની અંદર પણ મોટા પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના તમામ વિસ્તારમાંથી અત્યારે અનેક પ્રકારની નવી વરસાદીય સિસ્ટમોના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। તો ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી સિસ્ટમોને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર સક્રિય બન્યું છે। બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમની અસરો વધી રહી છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાન સક્રિય બન્યું છે। નેપાળના ક્ષેત્રની અંદર અને ઝારખંડ આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશરમાંથી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમો અને હિમાલયના વિસ્તારમાંથી પીગળી રહેલા ભારે બરફને લઈને નેપાળના વિસ્તારની અંદર પાછલા 2 દિવસની અંદર ભયંકર પૂર આવેલું જોવા મળ્યું છે। અને ધીમે ધીમે નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તાર, બાંગ્લાદેશના વિસ્તાર, મ્યાનમારના ક્ષેત્ર અને નેપાળના વિસ્તારથી મધ્ય ભારતના તમામ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદને લઈને આ તમામ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ખાસ જાણી લેજો, સક્રિય બનતી આ તમામ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવની આગાહીઓ કરવામાં આવી છે। ગુજરાત ઉપર મોટા વિરામ લીધા બાદ હવે પછી મેઘરાજાનો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થતો જોવા મળવાનો છે અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીના વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી છે, જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો સૌપ્રથમ જાણી લેજો, તમે જોઈ શકો છો ઝારખંડ બાજુના તમામ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમના સૌથી ભારે અત્યારે સિસ્ટમની અસરો સક્રિય થવાને લઈને વરસાદીય સિસ્ટમના ઘેરાવા ઝારખંડના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે। આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહ્યું છે। આવનારી કલાકોની અંદર ગ્વાલિયરના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારમાં, અલ્હાબાદના વિસ્તારથી ધાનબડના ક્ષેત્રમાં, ઢાકાના તમામ વિસ્તાર અને નાગપુરના વિસ્તારમાંથી આ સિસ્ટમો એકાએક વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, પહેલા નંબરની સિસ્ટમ અત્યારે ઝારખંડના તમામ વિસ્તારોની અંદર વરસાદનું સૌથી ભયંકર, તોફાની અને ખૂંખાર રેડ એલર્ટ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। બીજા નંબરની સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર આવી રીતના મોન્સૂન સ્ટ્રફના ભારે ઘેરાવા લંબાયેલા જોવા મળ્યા છે। તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો રચાઈ રહ્યો છે, જેને લઈને પાકિસ્તાનના તમામ વિસ્તારથી નવી દિલ્હીનો વિસ્તાર, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદના વિસ્તાર, ઢાકા, ધાનબડના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમની મોન્સૂન સ્ટ્રફના ભારે ઘેરાવાની અસરોને લઈને આ તમામ વિસ્તારમાં એકાએક તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે હિમાલયના વિસ્તાર, ઉત્તર ભારતના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારથી અફઘાનિસ્તાનના વિસ્તારની અંદર આવો મજબૂત અત્યારે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો આ ત્રીજા નંબરની સિસ્ટમ બનાવી રહેલી જોવા મળી રહી છે. હાલ સમુદ્રની સપાટીથી અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર આજુબાજુના તમામ વિસ્તારમાં ભારે જોર દર્શાવતી હોવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પણ ઠંડા અને ભેજવાળા પવનો હાલ ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને આવનારી કલાકમાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, કચ્છના વાતાવરણમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં આજથી લઈને આગામી 7 દિવસ માટે વરસાદને લઈને સૌથી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર પ્રદેશના ક્ષેત્રની અંદર નવી લો પ્રેશર સિસ્ટમનું એકાએક નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બનીને આજુબાજુના તમામ વિસ્તારની અંદર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમની અસરોને લઈને આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ હજી પણ મજબૂત બનતી જોવા મળવાની છે. સાથે સાથે આજુબાજુના તમામ વિસ્તારની અંદર મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનો આવી રીતનો ઘેરાવો સક્રિય બનીને 4.5 કિલોમીટરની ઊંચાઈ આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર હાલ તોફાન સક્રિય થવાની સાથે ઉત્તર પ્રદેશના ક્ષેત્રમાં ઝારખંડના વિસ્તારથી લઈને નેપાળ બાજુના તમામ વિસ્તારમાં વરસાદની સાથે હવે પછી ભારે સંકટ ટોળાતું જોવા મળવાનું છે. સાથે સાથે હાલ ઉત્તરીય ભારતના તમામ વિસ્તારમાંથી નવી ખુખાર અને મજબૂત સિસ્ટમ સક્રિય બનીને મોનસૂન સ્ટ્રફ સાથે આ સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. હવે પછી આ સિસ્ટમના રસ્તાની માહિતીઓ મેળવીએ તો હાલ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો અમૃતસરના વિસ્તારથી લઈને દેહરાદૂનના વિસ્તારમાં, કેડરીના વિસ્તારથી લઈને ઉત્તર પ્રદેશની અંદર જે અત્યારે લો પ્રેશર સક્રિય બન્યું છે ત્યાંથી આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. સાથે સાથે મધુપુરના વિસ્તારથી લઈને બંકુરાના વિસ્તારમાંથી આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈને તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો આગળ વધીને અસર દર્શાવતો હોય તેમ બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ નવા મોનસૂન સ્ટ્રફના ઘેરાવાની અસરો વધી રહી છે. સિસ્ટમની અસર લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ધીમે ધીમે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હાલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર, આમ આ બંને નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહી છે. સિસ્ટમની અસરને લઈને બાંગ્લાદેશના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારમાં, પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી ઉત્તર ઓડિશા આજુબાજુના તમામ વિસ્તારની અંદર આજે મોડી રાત્રે ગુજરાતમાં આગામી 2 દિવસ માટે વરસાદનું તોફાની સંકટ વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો હાલ આ નવી સિસ્ટમો સક્રિય થવાની કારણે બંગાળની ખાડીના આજુબાજુના તમામ વિસ્તારમાં તોફાન વધી રહ્યું છે. સાથે સાથે હાલ અત્યારે સમુદ્રથી સપાટીથી આ સિસ્ટમ 7.6 કિલોમીટરના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર અસર દર્શાવીને ભારે જોર વધારી રહેલી જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમોની સિસ્ટમ અત્યારે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ઉત્તર ઓડિશાના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના તમામ વિસ્તારોની અંદર વરસાદ માટેનું તોફાની જોર દર્શાવતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાં એક સાથે બંને સિસ્ટમોના નિર્માણને લઈને વરસાદની સાથે સાથે તોફાન સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મધ્ય ટ્રોપોસ્ફિયરના વિસ્તારની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતી જોવા મળી રહી છે. એટલે કે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રીતનો એક ભારે સિસ્ટમનો ઘેરાવો પસાર થઈને દિશાઓ બદલીને આગળ વધતો જોવા મળી રહ્યો છે. આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હાલ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ 5.8 કિલોમીટરના તમામ વિસ્તારમાંથી ભેજવાળા તોફાની પવનો ધીમે ધીમે દિશાઓ બદલીને આવી રીતે આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના ક્ષેત્ર હાલ અત્યારે ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી દિશાઓ બદલીને સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં
આવી રહી છે। જો આપણે ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો હાલ ગુજરાતની અંદર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જે ગુજરાતની અંદર 3.1 કિલોમીટરના તમામ વિસ્તારોમાં જોર દર્શાવતું હોય તેમ મજબૂત અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના તમામ ક્ષેત્ર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના ભાગોથી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર આ સિસ્ટમ ફરી એકવાર મોટો પલટાવ લાવતી જોવા મળવાની છે। નવી સિસ્ટમોની અસરને લઈને પવનની દિશાની અંદર પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ પશ્ચિમીય પવનો વળીને ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવતા હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો હાલ ગુજરાતની અંદર એક સાથે 4 સિસ્ટમનું જોર વધતું હોય તેમ લો પ્રેશર સિસ્ટમની અસરો, સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ, મોન્સૂન સ્ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આગામી 3 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર મોટા ભાગના ક્ષેત્ર જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ, મધ્ય ગુજરાતના વિસ્તારમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 4 વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ભાદરવા મહિનાની શરૂઆતની સાથે ફરી એકવાર મેઘરાજા પોતાની અસરો દર્શાવતા હોય તેમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આગામી 3 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવા ગુજરાત માટે તાજી લેટેસ્ટ ને નવી આગાહીઓ કરવામાં આવી છે। દર્શક મિત્રો, જાણી લેજો નવી સિસ્ટમો હાલ વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે, જેમાં અત્યારે દક્ષિણ ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર એકાએક દબાણ સક્રિય થવાની સાથે શિયર ઝોનનો ભારે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આ શિયર ઝોનની અસરને લઈને મદુરાઈના તમામ વિસ્તારમાં, બેંગલુરુના ક્ષેત્રથી લઈને બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને આવી રીતે અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી આ સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સક્રિય બનતી શિયર ઝોન વાળી સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘોર અંધારપટ વાળા નવા ઝુંડના ઘેરાવા સક્રિય બનતા જોવા મળવાના છે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તીવ્ર જોર સક્રિય બનતું હોય તેમ વલસાડના ક્ષેત્રથી લઈને બિલીમોરાના વિસ્તારમાં, નવસારીનો તમામ ક્ષેત્ર, વલસાડના વિસ્તારથી આહવાના ક્ષેત્ર અને સાપુતારાના વિસ્તારની અંદર વરસાદનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વ્યારાનો તમામ ક્ષેત્ર, બારડોલીના વિસ્તારથી સુરતના વિસ્તારની અંદર ધીમે ધીમે કાળા વાદળો ઘેરાવાની શરૂઆત જોવા મળી છે। ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલનો ક્ષેત્ર, કોસંબાના તમામ વિસ્તારથી ભરૂચના ક્ષેત્રમાં, દહેજના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોથી લઈને આવનારી કલાકમાં ડભોઈ, સિનોર, કરજણ ને જાંબુસરના વાતાવરણની અંદર મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનની તીવ્ર અસરને લઈને ફરીથી વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઘેરાવાની સાથે વરસાદનું તોફાની જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ઝારખંડના ક્ષેત્ર અને મધ્યપ્રદેશના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભારે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે, જેમાં સરહદીય વિસ્તારો એટલે કે દાહોદના ક્ષેત્ર, પીપલોદના વિસ્તારોથી લઈને આવનારી કલાકમાં જાલહોદના તમામ ક્ષેત્રમાં મોટા પલટાવો સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। બાબરાના તમામ ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારમાં, બોડેલીના પંથકોથી લઈને ચાંપાનેરના તમામ વિસ્તારની અંદર, ડભોઈના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારમાં, બોરસદના ક્ષેત્રથી ખંભાતનો વિસ્તાર અને તારાપુરના વિસ્તારથી લઈને આવનારી કલાકમાં આણંદના વિસ્તારમાં, મહેમદાબાદના ક્ષેત્રથી ધોળકાના વિસ્તારની અંદર, ડાકોરના તમામ વિસ્તારથી લઈને બાલાસિનોરના પંથકમાં, લુણાવાડાના વિસ્તારથી બાયડના ક્ષેત્ર અને કપડવંજના વિસ્તારથી લઈને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે
કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ અહેમદાબાદના તમામ વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે. આ તમામ વિસ્તારમાંથી સિસ્ટમનો ઘેરાવો પસાર થવાને લઈને મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ અત્યારે વાવ થરાદના વિસ્તારમાં, રાધનપુરના તમામ ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડ બ્રહ્માના ક્ષેત્રથી લઈને આવનારી કલાકોમાં હિંમતનગરનો ક્ષેત્ર અને મહેસાણાના વિસ્તારની અંદર મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારમાં તોફાની પવનો સાથે ફરીથી વરસાદી વાદળો ઘેરાવાની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર આ તમામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમો નિર્માણ થતી જોવા મળી રહી છે. દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્રમાં તોફાની પવનોની ઝડપ વધતી જોવા મળી રહી છે. હાલ ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સૌરાષ્ટ્ર ઉપર વધી રહેલી જોવા મળી રહી છે. આ પવનોની તીવ્રતાને લઈને રાજકોટના વિસ્તારથી ચોટીલાના ક્ષેત્રમાં, બોટાદના વિસ્તારથી જસદણ ગોંડલના વિસ્તારથી જામનગર, સલાયા ભાનવડ પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના તમામ ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારથી અમરેલી, ભાવનગરના વિસ્તારથી અલંગ મહુવાના ક્ષેત્રથી ઉના અને વેરાવળના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું તોફાની સંકટ વધી રહ્યું છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારથી ચોટીલાના વિસ્તારની અંદર ધીમે ધીમે કાળા વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્ર તમામ વિસ્તારમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદની આગામી 7 દિવસો માટે મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ નવા હવાના હળવા દબાણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને હવેથી ઓમાનના વિસ્તારમાંથી સિસ્ટમનો ઘેરાવો આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરીને આગળ વધતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર હવેથી મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ કરાચીના ક્ષેત્રમાં, રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમોની અસરોને જોતા કચ્છના તમામ વિસ્તારની અંદર પણ ધીમે ધીમે મોટા પલટાઓ સાથે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમાં રાપરનો ક્ષેત્ર, ખાવડનો વિસ્તાર, બાડેલી, નળિયાના ક્ષેત્રથી લખપતના તમામ વિસ્તારમાં, દરિયાઈ કાંઠાની અંદર ગાંધીધામના ક્ષેત્ર અને માંડવીના વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં આજથી લઈને આગામી 7 દિવસ માટે હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ ને નવી આગાહી ગુજરાતના તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદનું ફરીથી જોર વધવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આગામી 7 દિવસ માટે વરસાદનું કયા વિસ્તારમાં જોર કેવું રહેશે જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં આજથી લઈને આવનારી 3 સપ્ટેમ્બર સુધીના ગુજરાતના તમામ વિસ્તારોની માહિતીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતની અંદર ઉત્તરીય ભાગોમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું ભારે જોર સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતની અંદર આવનારી 24 કલાકની અંદર ઓચિંતાના હવામાનોની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો, મધ્યપ્રદેશના વિસ્તારમાંથી દિશાઓ બદલીને આગળ વધતી સિસ્ટમને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થઈ રહી છે. તમે અત્યારે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અનેક જિલ્લામાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ આવનારી કલાકમાં તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, સુરતના વિસ્તારથી નવસારીના ક્ષેત્રમાં, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી નર્મદાના તમામ વિસ્તારોની અંદર, છોટા ઉદેપુરના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાની શરૂઆત થતી હોય તેમ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર વધવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે અરબી સમુદ્રના તોફાની પવનોની અસરને લઈને સૌરાષ્ટ્રનું હવામાન પલટાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીના જિલ્લામાં, જૂનાગઢ, ગીર સોમનાથના ક્ષેત્રથી પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીના વાતાવરણમાં
પલટાવ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે દાહોદનો ક્ષેત્ર, મહીસાગરનો વિસ્તાર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ફરીથી વરસાદીય સિસ્ટમો તીવ્ર બનીને અસર દર્શાવશે. તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારથી કચ્છના તમામ વિસ્તારોની અંદર હાલ ધીમે ધીમે ઘોર અંધારપટની અત્યારે શરૂઆત થઈ રહી છે, જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને પાટણના વિસ્તારમાં, વાવ-થરાદના વિસ્તારથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં બદલાતા વરસાદીય મોડલોની અસરને લઈને આજથી લઈને આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાને લઈને ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને આવનારી ગુજરાતમાં 3 તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.